Hello friends, today's lecture we will discuss about chapter number 7 torsion and spring. First of all, we will discuss about torsion. What is torsion? Okay, so generally we use shaft in factories. Okay, તો આપણે શાફ્ટ જે છે એ ફેક્ટરીની અંદર યુઝ કરીએ છીએ અને એ શાફ્ટ જે છે શાફ્ટનું મેઇન કામ શું છે તો પાવર ટ્રાન્સમિશનનું છે. ઓકે, હવે આ શાફ્ટનો એક છેડો છે ત્યાં આગળ આપણે પુલી લગાવેલી હોય, પુલી આપણે આ રીતે માઉન્ટ કરીએ છીએ, બરાબર છે. શાફ્ટ જે છે આ પ્રમાણે લોંગ રાખીએ અને આ પ્રમાણે એની ઉપર પુલી આપણે માઉન્ટ કરીશું. ઓકે, તો આ પુલી જ્યારે ફરશે, બરાબર છે, ત્યારે શું થશે તો શાફ્ટની અંદર ટોર્શન પ્રોડ્યુસ થશે. શું પ્રોડ્યુસ થશે? ટોર્શન. મીન્સ કે વન ટાઈપ ઓફ ટ્વિસ્ટ. ઓકે, તો એને આપણે કહીએ છીએ ટોર્શન. ઓકે, તો ફેક્ટરી અને વર્કશોપની અંદર આપણે શું કરીએ છીએ? શાફ્ટ જે છે એનો એનર્જી ટ્રાન્સમિટ કરવા માટે યુઝ કરીએ છીએ. ઓકે, ફ્રોમ વન એન્ડ ટુ અનધર એન્ડ. મીન્સ કે એક એન્ડ ઉપરથી બીજી એન્ડ ઉપર આપણે પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો એના માટે આપણે એનો યુઝ કરીએ છીએ. ઓકે, હવે જો જ્યારે અહીંયા તમે ફોર્સ એપ્લાય કરશો, ટર્નિંગ ફોર્સ, બરાબર છે, ટર્નિંગ ફોર્સ આપણે જ્યારે એપ્લાય કરશું એન્ડ ઉપર, તો શું થશે? તો વેન વી એપ્લાય ટર્નિંગ ફોર્સ ઓન ધ પુલી mounted on shaft, બરાબર છે, શાફ્ટ ઉપર જે પુલી માઉન્ટ કરેલી છે અને એની ઉપર જ્યારે આપણે ટર્નિંગ ફોર્સ એપ્લાય કરીશું તો એવા કેસમાં શું થશે તો શાફ્ટનું શું થશે? ડિફોર્મેશન થશે. શાફ્ટ પ્રોડ્યુસ ડિફોર્મેશન. અને આ જે ડિફોર્મેશન પ્રોડ્યુસ થાય છે એને જ આપણે કહીએ છીએ ટોર્શન. એને જ આપણે શું કહીએ છીએ? ટોર્શન. ઓકે, તો ટોર્શન એ શું છે? ઇન્ડસ્ટ્રીની અંદર આપણે શાફ્ટનો યુઝ કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવરને ટ્રાન્સમિટ કરવા માટે. હવે આપણે આની ઉપર પુલી જે છે એ માઉન્ટ કરેલી છે. હવે પુલીને જો આપણે ટર્નિંગ ફોર્સ આપીશું, બરાબર છે, પુલીને આપણે ટર્નિંગ ફોર્સ આપીશું તો એના લીધે શું થશે? તો શાફ્ટનું શું થશે? ડિફોર્મેશન થશે. અને જે ડિફોર્મેશન થાય છે એને જ આપણે કહીએ છીએ ટોર્શન. ઓકે, તો હવે નેક્સ્ટ ડેફિનેશન આપણે જોઈએ. ટોર્ક or turning moment or twisting moment. તો મિત્રો ટોર્ક, ટર્નિંગ મોમેન્ટ અને ટ્વિસ્ટિંગ મોમેન્ટ આ ત્રણ વસ્તુ જે છે એ સેમ જ છે, બરાબર, ખાલી નામ તમને અલગ આપેલા છે, બરાબર છે. તો ટોર્ક બરાબર શું થાય? તો ટોર્ક બરાબર જનરલી આપણે લખીએ છીએ કે ભાઈ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ઓકે, તો અહીંયા આગળ આપણે શાફ્ટ છે અને આ શાફ્ટ ઉપર આપણે પી ફોર્સ આપીએ છીએ આ અને આ ડાયરેક્શનમાં. તો ત્યાં આગળ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો અહીંયા સેન્ટર છે, સેન્ટરથી આટલી રેડિયસ આર થશે, આ રેડિયસ પણ આર થશે. તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? ફોર્સ કેટલું છે? પી જેટલું. અને બંને વચ્ચેની રેડિયસ છે એ કેટલી થશે? તો પી અને પી એટલે કેટલી થશે? અરે આર અને આર એટલે 2r જેટલી થશે. તો પી મલ્ટીપ્લાય બાય 2r એ શું થશે? ડિસ્ટન્સ થશે. ઓકે, હવે આપણે ટોર્કનો એકમ લખવો હોય તો પી એટલે ફોર્સ અને ફોર્સનું એકમ શું છે? ન્યૂટન. આર એટલે ડિસ્ટન્સ અને ડિસ્ટન્સનો એકમ શું છે? મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર એ શું થશે? ટોર્કનો યુનિટ થશે. યુનિટ ઓફ ટોર્ક. ઓકે, તો ન્યૂટન ઇન્ટુ મીટર એ શું થશે? ટોર્કનો યુનિટ થશે. ઓકે, હવે આપણે જોવાનું છે શિયર સ્ટ્રેન ઇન શાફ્ટ. તો શિયર સ્ટ્રેન કોને કહેવાય? શિયર સ્ટ્રેન કોને કહેવાય? પહેલાં તો સ્ટ્રેન કોને કહેવાય? તો આપણે લખીએ છીએ ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. ઓકે, હવે જો અહીંયા શિયર સ્ટ્રેન કોને કહેવાય? તો શિયર સ્ટ્રેન જે છે શાફ્ટમાં ક્યાં આગળ ઉદ્ભવે છે? તો અહીંયા આપણે એક શાફ્ટ દોરી છે,
હવે આ શાફ્ટ ઉપર અહીંયા એનો સાઈડ વ્યૂ છે. શાફ્ટ ઉપર હું કોઈ એક પોઈન્ટ વિચારું છું એ, બરાબર છે. તો અહીંયા આ જે છે શાફ્ટનું સેન્ટર છે, બરાબર છે, જેમ અહીંયા છે એ પ્રમાણે અહીંયા કોઈ એક પોઈન્ટ એ વિચાર્યો છે. ઓકે, તો હવે શું થશે કે જ્યારે એની ઉપર આપણે ટોર્શન લાગશે એની ઉપર, એટલે શું થશે, આ એ પોઈન્ટ છે એ ડેશ જેટલો મૂવ થશે. એ પોઈન્ટ છે એ ડેશ જેટલો મૂવ થશે. મીન્સ કે આપણે કોઈ પોઈન્ટ એ અહીંયા વિચારીએ, બરાબર છે, તો એ પછી ટોર્શન લાગવાના લીધે એ પોઈન્ટ છે એ ડેશ જેટલો મૂવ થશે, બરાબર છે. તો હવે આપણે આની વચ્ચેનો એંગલ લઈએ, આ જે એંગલ લઈએ, આ એંગલ, તો એને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેન, જેને આપણે બતાવીએ છીએ ફાઈ વડે. શાના વડે બતાવીએ છીએ? ફાઈ વડે. ઓકે, તો શિયર સ્ટ્રેન એ શું છે? તો જ્યારે આપણે શાફ્ટને શું કરીએ છીએ, શાફ્ટ ઉપર આપણે ટોર્ક એપ્લાય કરીએ છીએ અથવા તો એની ઉપર ટોર્શન જ્યારે લાગતું હોય ત્યારે શું થશે, તો આપણે અહીંયા ધારો કે આ સી, અહીંયા આપણે બે પોઈન્ટ બતાવીએ, તો સેન્ટરથી પોઈન્ટ બતાવીએ તો આ એ પોઈન્ટ છે, એ ક્યાં મૂવ થાય છે પછી એ ડેશ આગળ, બરાબર છે. તો બંને વચ્ચેનો જે એંગલ છે એ કેટલો થશે? ફાઈ, બરાબર છે. તો આ જે છે એને આપણે કહીએ છીએ ફાઈ. ઓકે, તો ફાઈ જે છે શું છે? શિયર સ્ટ્રેન. ઓકે, અને આ જે એંગલ છે એને આપણે કહીએ છીએ થીટા, જેને કહીએ છીએ એંગલ ઓફ ટ્વિસ્ટ. શું કહીએ છીએ? એંગલ ઓફ ટ્વિસ્ટ. ઓકે, ફરીથી એકવાર સમજીએ આને. તો અહીંયા જે એંગલ જે છે એને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેન, અને અહીંયા જે એંગલ બને છે એને આપણે કહીએ છીએ થીટા. ઓકે, જે છે એંગલ ઓફ ટ્વિસ્ટ. ઓકે, તો શાફ્ટ ઉપર આપણે જ્યારે ટોર્ક લગાવીએ છીએ ત્યારે જે લાઇન, અહીંયા આપણે લાઇન વિચારીએ તો અહીંયા આ સેન્ટરનો સી છે અને સી એ લાઇન છે, બરાબર છે, એ કેટલી મૂવ થાય છે? સી એ ડેશ જેટલી મૂવ થાય છે. તો સી એ લાઇન જે છે સી એ ડેશ ઉપર મૂવ થાય છે. તો જે એંગ્યુલર ડિફોર્મેશન થયું, શાફ્ટનું જે એંગ્યુલર ડિફોર્મેશન થાય છે, આ એંગ્યુલર ડિફોર્મેશનને જ આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેન. શું કહીએ છીએ? શિયર સ્ટ્રેન. ઓકે, તો અહીંયા પોઈન્ટ પહેલાં આ પ્રમાણે હતો, એ પોઈન્ટ અહીંયા હતો, બરાબર છે, અને એ પછી ડિફોર્મ થઈને અહીંયા ઉપર ગયો. તો અહીંયા જે એંગલ બને છે ફાઈ, એને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેન. ઓકે, હવે આપણે જોવાનું છે એંગલ ઓફ ટ્વિસ્ટ. તો નેક્સ્ટ જોઈએ હવે એંગલ ઓફ ટ્વિસ્ટ. તો એંગલ ઓફ ટ્વિસ્ટ તમને ઉપર જ મેં સમજાવ્યું હતું અહીંયા આગળ, પણ ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. તો જ્યારે શાફ્ટને આપણે ટોર્ક એપ્લાય કરીએ છીએ ત્યારે શાફ્ટનો એક છેડો જે છે ત્યાં આપણે એક પોઈન્ટ એ વિચાર્યો, બરાબર છે, આ સેન્ટર લાઇન છે, તો આ એ પોઈન્ટ જે છે એ ડેશ જેટલો મૂવ થાય છે, બરાબર છે. તો અહીંયા શાફ્ટની આ જે સરફેસ ઉપર એંગલ બને છે એને આપણે કહીએ છીએ થીટા, જેને આપણે કહીએ છીએ એંગલ ઓફ ટ્વિસ્ટ, બરાબર છે. તો ડેફિનેશન લખી દઈએ. વેન શાફ્ટ is subjected to torque T, બરાબર છે. તો એવા કેસમાં શું થાય છે? પોઈન્ટ એ જે છે, પોઈન્ટ એ ઓન ધ સરફેસ ઓફ શાફ્ટ comes to new position કઈ નવી પોઝિશન ઉપર આવે છે? એ ડેશ ઉપર આવે છે, બરાબર છે. તો આ જે એંગલ ક્રિએટ થયો એ ઓ અને એ ડેશ, એ ઓ અને એ ડેશ, એ શું બતાવે છે? તમારું એંગલ ઓફ ટ્વિસ્ટ. ઓકે, તો આ પ્રમાણે તમારે શાફ્ટનું જે ટોર્ક છે એ એંગલ ઓફ ટ્વિસ્ટ અને શિયર સ્ટ્રેન આપણે જે જોયું એ તમારે સ્ટડી કરવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ. શાફ્ટની અંદર શિયર સ્ટ્રેસ કેટલો પ્રોડ્યુસ થશે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ. તો શાફ્ટની અંદર શિયર સ્ટ્રેસ કેટલો પ્રોડ્યુસ થાય છે? તો જ્યારે શાફ્ટને આપણે શાફ્ટ ઉપર આપણે ટોર્ક એપ્લાય કરીએ છીએ ત્યારે શું થશે? તો એને રેઝિસ્ટ કરતું, આ શાફ્ટ ઉપર શાફ્ટનો આપણે જે ટોર્ક એપ્લાય કરીએ છીએ એને રેઝિસ્ટ કરતું સ્ટ્રેસ, બરાબર છે, એને રેઝિસ્ટ કરતું ટોર્ક જે છે એ શાફ્ટની અંદર પ્રોડ્યુસ થાય છે, બરાબર છે. એ શું કરશે? તો આ જે બાહ્ય ટોર્ક આપણે એપ્લાય કર્યું છે એનો વિરોધ કરશે, બરાબર છે. તો એના લીધે જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે, બરાબર છે, એના લીધે જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેસ.
એને આપણે શું કહીએ છીએ? શિયર સ્ટ્રેસ. જેમ કે આપણે પહેલા ચેપ્ટરની અંદર તમે ભણી ગયા હતા કે સ્ટ્રેસ શું છે. તો જ્યારે આપણે કોઈ બી મટીરિયલ ઉપર આપણે બાહ્ય ફોર્સ એપ્લાય કરીએ છીએ તો એને ઓપોઝ કરતું રેઝિસ્ટિંગ ફોર્સ એ મટીરિયલની અંદર પ્રોડ્યુસ થાય છે. તો આ ઓપોઝ કરતું તો રેઝિસ્ટિંગ ફોર્સ છે એને આપણે સ્ટ્રેસ કહીએ છીએ. એ જ રીતે આની અંદર તમે વિચારીએ તો શાફ્ટને અહીંયા આપણે શું કરીએ છીએ? આની ઉપર ફોર્સ નથી એપ્લાય કરતા, આપણે શું કરીએ છીએ? એના ઉપર ટોર્ક એપ્લાય કરીએ છીએ. તો આની ઉપર જ્યારે ટોર્ક એપ્લાય કરીશું તો એવા કેસમાં શું થશે? તો મટીરિયલ જે છે એ શું કરશે? આની અંદર આને ઓપોઝ કરતું ટોર્ક જે છે એ મટીરિયલમાં પ્રોડ્યુસ થાય છે, બરાબર છે, જેને આપણે કહીએ છીએ એ ટોર્કના લીધે જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેસ. ઓકે, તો શિયર સ્ટ્રેસની તમારે ફોર્મ્યુલા જે છે યાદ રાખવાની છે. શિયર સ્ટ્રેસ બરાબર શું થશે? શિયર સ્ટ્રેન મલ્ટીપ્લાય બાય મોડ્યુલસ ઓફ રિજિડિટી. ઓકે, તો શિયર સ્ટ્રેન શું છે? ફાઈ છે ને મોડ્યુલસ ઓફ રિજિડિટી જેને આપણે સી વડે બતાવીએ છીએ, બરાબર છે. તો શિયર સ્ટ્રેસ જે છે એને આપણે સિગ્મા એસ કહીએ અથવા તો ટાઉ વડે પણ આપણે બતાવી શકીએ છીએ, બરાબર. તમારે જે નોટિફિકેશન યુઝ કરવું હોય એ નોટિફિકેશન આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન છે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો હવે આ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે? બરાબર છે. તો તમે લોકો પોલર મોમેન્ટ એટલે પોલરમાં આપણે અહીંયા એક્સ, આ જે થિયરી ભણી ગયા હતા, આ એક્સ વાય અને આ ઝેડ એક્સિસ છે, અને આની ઉપરથી આપણે જે લાવ્યા હતા આઈ ઝેડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય, બરાબર છે. તો આપણે અહીંયા આગળ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ પ્લેન એરિયા વિથ રિસ્પેક્ટ ટુ એન એક્સિસ perpendicular to the plane of the lamina is called polar moment of inertia. ઓકે, તો અહીંયા કોઈ ઓબ્જેક્ટ જે છે, તો આ ઓબ્જેક્ટ જે છે એની આ જે પરપેન્ડિક્યુલર એક્સિસ છે એની સાપેક્ષે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લઈએ તો એને આપણે કહીએ છીએ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને એ વન ટાઈપ ઓફ શું થશે? તો વન ટાઈપ ઓફ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ જ થશે, બરાબર છે. તો આ જે એક્સિસ છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ અહીંયા આગળ? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર છે. અહીંયા કોઈ ઓબ્જેક્ટ જે છે તો ઓબ્જેક્ટ જે છે એક્સ અને વાય પ્લેનમાં છે, બરાબર છે. તો એનું પરપેન્ડિક્યુલર પ્લેન, એની પરપેન્ડિક્યુલર એક્સિસ કઈ થશે? ઝેડ. તો અહીંયા ઝેડ જે બતાવે છે શું બતાવે છે તમને? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા બતાવે છે, અને એનું માપ થશે આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય. હવે આઈ એક્સ એક્સ જો અહીંયા આપણે શાફ્ટની વાત કરવાની છે, તો શાફ્ટ કેવી હોય છે? સર્ક્યુલર. તો આઈ એક્સ એક્સ બરાબર શું થશે? 5/64 d⁴, અને એ જ રીતે આઈ વાય વાય પણ સેમ જ થશે 5/64 d⁴. તો 2 ટાઈમ્સ 5/64 મલ્ટીપ્લાય બાય d⁴ થશે. તો આનો આન્સર કેટલો આવશે? 5/32 d⁴, બરાબર છે. તો આ તમને શું મળશે? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોવાનું છે પોલર સેક્શન મોડ્યુલસ. તો આપણે સેક્શન મોડ્યુલસ ઓલરેડી ભણી ગયા છીએ, બરાબર છે. હવે આપણે જોવાનું છે પોલર સેક્શન મોડ્યુલસ. તો પોલર સેક્શન મોડ્યુલસ કોને કહીએ છીએ આપણે? તો પોલર સેક્શન મોડ્યુલસ માટે આપણે શું કરવાનું છે? પોલર સેક્શન મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ, પોલર સેક્શન મોડ્યુલસ એ રેશિયો જ છે. કોનો રેશિયો છે? પોલર સેક્શન મોડ્યુલસ ઇઝ અ રેશિયો ઓફ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને રેડિયસ ઓફ શાફ્ટ. શાફ્ટની રેડિયસ અને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ બંનેનો આપણે રેશિયો લઈશું તો તમને મળશે. સેક્શન મોડ્યુલસ તો ઝેડ વડે બતાવીએ જ છે, અને અહીંયા પોલર છે એટલે ઝેડ પી, બરાબર. પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેને જે વડે બતાવીએ છીએ, અને રેડિયસ ઓફ શાફ્ટ છે જેને આપણે આર વડે બતાવીએ છીએ. તો અહીંયા આ જે છે આ એમઆઈ જ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, તો એકમ શું આવશે? mm ની 4 ઘાત. રેડિયસ છે અને આપણે mm બતાવીએ છીએ, તો પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એનો એકમ શું થશે? mm નો ક્યુબ. ઓકે, તો ઝેડપી જે છે એનો યુનિટ શું થશે? mm નો ક્યુબ થશે. ઓકે, હવે નેક્સ્ટ ડેફિનેશન છે ટોર્સનલ રિજિડિટી. નેક્સ્ટ ડેફિનેશન છે ટોર્સનલ રિજિડિટી. તો ટોર્સનલ રિજિડિટી કોને કહીએ છીએ આપણે? તો ટોર્સનલ રિજિડિટી એ શું છે? તો એ પ્રોડક્ટ જ છે. કોની પ્રોડક્ટ છે? તો ટોર્સનલ રિજિડિટી પ્રોડક્ટ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી મલ્ટીપ્લાય બાય પોલર
મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો મોડ્યુલસ ઓફ રિજિડિટીને જેને આપણે શાના વડે બતાવીએ છીએ? સી વડે બતાવીએ છીએ. અને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયાને આપણે શાના વડે બતાવીએ છીએ? જે વડે બતાવીએ છીએ. તો હવે આનો યુનિટની આપણે વાત કરીએ. યુનિટની આપણે વાત કરીશું તો યુનિટ શું થશે? તો મોડ્યુલસ ઓફ રિજિડિટી એનો એકમ શું થાય છે? તો ન્યૂટન પર mm સ્ક્વેર થાય છે. અને અહીંયા જે છે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેનો એકમ શું થાય છે? mm નો ક્યુબ. તો અહીંયા ક્યુબ છે અને અહીંયા સ્ક્વેર છે, તો શું આવશે? ન્યૂટન ઇન્ટુ mm. ઓકે, ન્યૂટન ઇન્ટુ અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, તો અહીંયા આવશે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એટલે હવે 4 ઘાત આવશે, તો અહીંયા આવશે સ્ક્વેર. ઓકે, તો ન્યૂટન ઇન્ટુ mm સ્ક્વેર જે છે એ યુનિટ થશે. ઓકે, તો આ પ્રમાણે તમારે ટોર્સન રિજિડિટી યાદ રાખવાની છે, મોડ્યુલસ ઓફ રિજિડિટી અને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું તો c મલ્ટીપ્લાય બાય જે થશે. c જે છે એનો એકમ થશે ન્યૂટન પર mm સ્ક્વેર. જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ છે, તો એકમ આવશે mm ની 4 ઘાત. અને એને અહીંયા mm નો સ્ક્વેર અને mm ની 4 ઘાત જશે તો શું આવશે? ન્યૂટન ઇન્ટુ mm સ્ક્વેર થશે. ઓકે, તો આ પ્રમાણે તમારે ટોર્સનલ રિજિડિટી છે એ યાદ રાખવાની છે. હવે ટોર્શનનું જે ઇક્વેશન છે એ આપણે જોઈ લઈએ. બધી જ ફોર્મ્યુલાસ છે અને બધા ઇક્વેશન જે છે તમારે યાદ રાખવાના છે અને આની ઉપરથી એક્ઝામની અંદર જે એક્ઝામ્પલ છે એ પૂછાશે. તો ઇક્વેશન ઓફ ટોર્શન, તો ટોર્શનનું ઇક્વેશન કયું આવશે? તો આના પહેલાં આપણે એક બેન્ડિંગ મોમેન્ટ જે છે, બેન્ડિંગ ઇક્વેશન આપણે ભણી ગયા, જે આ પ્રમાણે હતું: સિગ્મા બી બાય વાય બરાબર એમ બાય આઈ બરાબર ઈ બાય આર. આ જે છે એ બેન્ડિંગ ઇક્વેશન છે. હવે આની ઉપરથી જ આપણે શું બનાવવાનું છે? ટોર્શનનું ઇક્વેશન. તો ટોર્શન ઇક્વેશન જે છે આ પ્રમાણે થશે: ટી બાય જે બરાબર સી થીટા બાય એલ બરાબર સિગ્મા એસ બાય આર. બરાબર છે? તો અહીં આગળ જો ટી એ શું છે? તો ટી છે એ ટોર્ક છે. જે શું છે? તો જે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સી શું છે? તો સી જે છે એ મોડ્યુલસ ઓફ રિજિડિટી છે. ઓકે, એના પછી થીટા એ શું છે? તો થીટા જે છે એ છે એંગલ ઓફ ટ્વિસ્ટ. એના પછી આપણે સિગ્મા એસની વાત કરીએ તો એ છે શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ. એના પછી આર જે છે એ શું છે? તો આર બતાવે છે રેડિયસ ઓફ શાફ્ટ. બરાબર છે? તો આ હતું તમારું બેન્ડિંગ ઇક્વેશન અને આ જે આપણે લીધું એ કયું છે? ટોર્શન ઇક્વેશન. બરાબર છે? હવે આપણે જોવાના છે ટોર્શનની થિયરીની અંદર જે એજપ્શન આપણે કરીએ છીએ એના વિશે. તો ટોર્શનની થિયરીની અંદર આપણે એજપ્શન કયા કયા કહીએ છીએ? તો એજપ્શન ઇન થિયરી ઓફ ટોર્શન. તો મિત્રો તમને ખબર છે કે આપણે જ્યારે આ ફોર્મ્યુલા ડિરાઈવ કરી, આ ફોર્મ્યુલા આપણે જ્યારે લાયા ત્યારે પણ આપણે અમુક એજપ્શન કર્યા હતા. બરાબર છે? જેને આપણે આ કહેતા હતા એજપ્શન ફોર બેન્ડિંગ. એ રીતે અહીંયા આગળ પણ એજપ્શન ફોર ટોર્શન જે છે એ આવશે. બરાબર? કયા કયા એજપ્શન આપણે કરવાના છે થિયરીમાં? તો ફર્સ્ટ એજપ્શન એવું છે: ધ મટીરિયલ ઓફ ધ શાફ્ટ ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ. બરાબર છે? તો મટીરિયલ જે છે શાફ્ટનું એ કેવું હોવું જોઈએ? યુનિફોર્મ હોવું જોઈએ. બરાબર છે? થ્રુ આઉટ ધ લેન્થ. થ્રુ આઉટ ધ લેન્થ કેવું હોવું જોઈએ? યુનિફોર્મ હોવું જોઈએ. સેકન્ડ છે ધ ટ્વિસ્ટ અલોંગ ધ શાફ્ટ ઇઝ યુનિફોર્મ. ટ્વિસ્ટિંગ પણ કેવું થવું જોઈએ? યુનિફોર્મ થવું જોઈએ. એના પછી થર્ડ વન છે ધ ક્રોસ સેક્શન ઓફ ધ શાફ્ટ ઇઝ યુનિફોર્મ. ક્રોસ સેક્શન પણ કેવો હોવો જોઈએ? યુનિફોર્મ હોવો જોઈએ. ક્રોસ સેક્શન મીન્સ કે શાફ્ટ જે છે એ આ પ્રમાણે થ્રુ આઉટ હોવી જોઈએ. બરાબર છે? એનો એરિયા આ પ્રમાણે હોય, મીન્સ કે શાફ્ટનો એરિયા આગળ જતાં વધતો હોય આ પ્રમાણે, તો ચાલે નહીં. બરાબર છે? આવું હોય તો ચાલશે નહીં. થ્રુ આઉટ લેન્થ કેવી હોવી જોઈએ? એક સરખી હોવી જોઈએ. એના પછી જે ફોર્થ વન છે એ છે ધ ક્રોસ સેક્શન ઓફ ધ શાફ્ટ વિચ આર પ્લેન બિફોર ટ્વિસ્ટ અને આફ્ટર ટ્વિસ્ટ. મીન્સ કે ક્રોસ સેક્શન આ જે છે એ બિફોર ટ્વિસ્ટ અને આફ્ટર ટ્વિસ્ટિંગ થયા પછી પણ આ ક્રોસ સેક્શન એરિયા કેવો રહેવો જોઈએ? પ્લેન જ રહેવો જોઈએ. ઓકે,
તો ક્રોસ સેક્શન એરિયા કેવો રહેવો જોઈએ? પ્લેન રહેવો જોઈએ. અને ઓલ રેડિયસ વિચ આર સ્ટ્રેટ બિફોર ટ્વિસ્ટ રિમેન સ્ટ્રેટ આફ્ટર ટ્વિસ્ટ. મીન્સ કે જે રેડિયસ છે એ પણ કેવી રહેવી જોઈએ? સ્ટ્રેટ જ રહેવી જોઈએ. બરોબર છે, બિફોર ટ્વિસ્ટ અને આફ્ટર ટ્વિસ્ટ. તો આ જે છે એ શું છે? એજેપ્શન છે, જે આપણે ટોર્શનની થિયરીમાં કર્યા હતા. હવે મિત્રો તમારે આ બધી જ ડેફિનેશનો જે છે એ એકવાર લખવાની છે. બરોબર છે, અને લખી અને મને PDF જે છે એ મોકલવાની છે. ઓકે, તો વધુ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.